હેલો એવરીવન, રાધે કૃષ્ણ. સો વેલકમ ટુ એપિસોડ 19 ઓફ ભૂખ લગી ક્યાં. આજે બનાવવાના છે આપણે મેથીના મુઠિયા ઢોકળા. તો એના માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે. તેમાં મેં લીલી મેથી એડ કરી છે, 1 ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ત્યારબાદ થોડો એવો બેકિંગ સોડા એડ કર્યો છે. 3 થી 4 પાવડા જેટલું તેલ એડ કર્યું છે અને ત્યારબાદ મેં બધું મિક્સ કરીને થોડું પાણી એડ કરતું જવાનું છે અને મુઠિયા માટેનું બેટર તૈયાર કરવાનું છે. એકદમ લોટ નથી બાંધી દેવાનો, છૂટું જ રાખવાનું છે. આ રીતે મુઠિયા પડવા મળે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ આપણે બધા લોટના મુઠિયા પાડી લેવાના છે. અને મેં અહીંયા ઢોકળિયું લીધું છે, જેમાં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને ઉપર આપણે તેની જ ડીશ મૂકીને એમાં આપણે આ બધા મુઠિયા રાખી દેવાના છે. આ રીતે બધા મુઠિયા રેડી થઈ જાય ત્યારબાદ મેં અહીંયા તેને બંધ કરીને હાઈ ફ્લેમ પર ચડવા માટે મૂકી દીધું છે. 20 થી 25 મિનિટ સુધી આપણે તેને બફાવા દેવાના છે. 20 મિનિટ થઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું બફાણા છે કે નહીં. તો હજી થોડા એવા કાચા છે તો 5 થી 10 મિનિટ માટે પાછા મેં ચડવા માટે મૂકી દીધા હતા. અને આપણે ઢોકળા બફાઈ જાય ત્યારબાદ આપણે એને કાપી લેવાના છે આ રીતે, અને પછી એનો વઘાર કરવાનો છે. વઘાર માટે મેં અહીંયા 2 થી 3 પાવડા જેટલું એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. ત્યારબાદ તેમાં મેં રાઈ એડ કરી છે. બધી રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં આખું જીરું એડ કરવાનું છે. જીરું ફૂટી જાય ત્યારબાદ હિંગ એડ કરીને તીખા લીલા મરચાં એડ કરવાના છે. મરચાંને બરોબર સાતળી લેવાના છે અને ત્યારબાદ આપણે એમાં કાંદા એડ કરવાના છે. કાંદાને બરોબર સાતળી લેવાના છે અને એમાં કેબેજ પણ એડ કરી દેવાની છે. કેબેજને આપણે સાવ સાતળવાની નથી, થોડી એવી કાચી રહેવા દેવાની છે. અને ત્યારબાદ આપણે ટમેટાં એડ કરવાના છે. ટમેટાં એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દેવાની છે. ટમેટાં સૂતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુ થોડું એવું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. બધું મિક્સ કરીને હવે આપણે જે મુઠિયા બાફેલા છે એમાં આ બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે આપણા મેથીના મુઠિયા ઢોકળા. રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો, લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે કૃષ્ણ.